ચરબી માટેનું પરીક્ષણ. ખાદ્ય સામગ્રીની અલ્પ માત્રા લો. તેને એક કાગળમાં વીંટીને છૂંદો. ધ્યાન રાખો કે કાગળ ફાટી જાય નહીં. હવે કાગળને ખોલીને સીધો કરો તથા ધ્યાનપૂર્વક જુઓ. શું તેના પર તેલી ડાઘા એટલે કે ધબ્બા છે? કાગળને પ્રકાશની સામે લાવો. શું તમને ધબ્બામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે? કાગળ પર તેલના ડાઘા લિપિડ એટલે કે ચરબીની હાજરી સૂચવે છે. ખાદ્ય પદાર્થ અથવા સામગ્રીમાં ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં આ પદાર્થોને કાગળ પર ધીમે ધીમે ઘસો અને થોડા સમય માટે કાગળને સૂકવી દો. તેથી જો ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો તે સુકાઈ જાય. ત્યારબાદ કાગળ પર તેલના ડાઘા ઉપસ્થિત ન હોય તો તે ખ્યાલ આવે છે કે ખાદ્ય પદાર્થમાં ચરબી ગેરહાજર છે. આપણે 3 પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી માટે ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કર્યું. હવે વિટામિન તથા ખનિજ ક્ષાર જેવા અન્ય પોષક દ્રવ્યો પણ આપણા વિભિન્ન ખાદ્ય પદાર્થોમાં હાજર હોય છે. ખાદ્ય સામગ્રી સ્ટાર્ચ હાજર, પ્રોટીન હાજર, ચરબી હાજર. કાચા બટાકા હા, દૂધ હા, મગફળી હા, ચોખાનો લોટ હા, રાંધેલ ચોખા હા, સૂકું નાળિયેર હા, ચણાનો લોટ હા, રાંધેલ દાળ હા, કોઈપણ શાકભાજીનો ટુકડો હા, કોઈપણ ફળનો ટુકડો હા, બાફેલ ઈંડું સફેદ ભાગ હા.